રાજ્યમાં વહીવટી કાર્યમાં મહત્વના આઈએએસ અધિકારીઓની ઘટ છે। રાજ્યમાં મંજૂર મહેકમ સામે 22 આઈએએસ અધિકારીઓની ઘટ હોવાનું સામે આવ્યું છે। ગુજરાતના 20 આઈએએસ અધિકારીઓ કેન્દ્રમાં ડેપ્યુટેશન પર છે। રાજ્યમાં આઈએએસની મંજૂર જગ્યાઓ 313 છે। કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના પ્રશ્ન પર સરકારે આ જવાબ આપ્યો છે। એટલે ગુજરાતમાંથી કારણ કે કેન્દ્રમાં ડેપ્યુટેશન પર જવાનો જે સિલસિલો છે એ વધારે છે, તો એ અંતર્ગત ગુજરાતના 20 આઈએએસ અધિકારીઓ કેન્દ્રમાં ડેપ્યુટેશન પર ગયા છે। એટલે જગ્યાઓ ઓછી છે। હિતલ જોડાય છે। હિતલ, જે જગ્યાઓ ઓછી છે એનો આંકડો પણ સામે રહ્યો છે, કેટલી જગ્યાઓ ઓછી છે અને ક્યાં સુધીમાં સરકાર એને ભરશે, શું વિગતો? ચોક્કસ એવું કહી શકાય કે રાજ્યમાં આઈએએસ અધિકારીઓની 313 જગ્યા મંજૂર કરવામાં આવી છે। એમાંથી જોવા જઈએ તો જે કુલ 20 જગ્યાઓ એવી છે કે જ્યાં ડેપ્યુટેશન ઉપર અધિકારીઓને દિલ્હી મોકલવામાં આવ્યા છે। કેન્દ્ર સરકારની જે માંગણી હતી એ પ્રમાણે મોકલવામાં આવે છે ને બાકીની જગ્યા ખાલી છે। એટલે કુલ 76 જેવી જગ્યાઓ એવી છે કે જે અત્યારે ગુજરાતમાં આઈએએસ અધિકારીઓની ખાલી છે। સ્વાભાવિક છે કે રાજ્ય સરકાર આ દિશામાં કામગીરી કરી રહી છે અને ક્યાંક ને ક્યાંક જે નવા આઈએએસ અધિકારીઓ ટ્રેનિંગ લઈને આવે છે તેને પ્રતિનિયુક્તિ પર સીધી રીતે મૂકી શકાય એ દિશામાં પણ રાજ્ય સરકાર કાર્યરત છે। ચોક્કસ આ વિધાનસભાની પ્રશ્નોત્તરીના લેખિત જવાબમાં સરકારે જણાવ્યું હતું। બિલકુલ, આભાર હિતલ। તો આ ખૂબ જ મહત્વપૂર્ણ જાણકારી હાલમાં સામે આવી રહી છે।